ભુજથી અમરાપર ખડીની મુલાકાતે મિત્રો સાથે ધૂમ ધકતા ઉનાળાના તાપમાં લગ્નની મજા માણવા માટે નીકળી પડ્યા। આ રસ્તો ભુજથી ભીરંડિયારા વાયા ખાવડાથી તુગા અને તુગાથી ધોળાવીરા વાળો આ રસ્તો છે, એટલે કે રોડ ટુ હેવન વાળો આ રસ્તો છે। આ રસ્તામાં બહુ મજા આવે છે કારણ કે રોડ ટુ હેવન છે અને આ રસ્તામાં જે રણ છે સફેદ રણ કહેવાય અને રોડ ટુ હેવન એટલે એનો સિનારીઓ પણ બહુ મજા આવે છે। હજુ થોડુંક કામ પણ આ રસ્તામાં ચાલી રહ્યું છે, પણ ઘણી જગ્યાએ તમે ઊભા રહીને સારી તસવીર પણ ખેંચાવી શકો છો, બહુ યાદગાર ક્ષણો રહી શકે, કારણ કે રોડ ટુ હેવન બહુ વિશ્વ લેવલે પ્રખ્યાત થઈ ગયું છે અને મિત્રો એની મજા લઈ રહ્યા છે। એટલે જ તો દોસ્તો માટે કહેવામાં આવે છે कि दोस्ती के धागे को हम तोड़ नहीं सकते, दोस्त को कभी अकेला छोड़ नहीं सकते। बीजी एक बात थी जाए कि पैसा मूकवा माटे बैंक मળી શકે, દાગીના મૂકવા માટે લોકર મળી શકે, પણ હૈયાની વાત મૂકવા માટે તો એક સારો દોસ્તની જ જરૂર પડે। પછી રણ પછી હવે અમે આગળ નીકળી ગયા છીએ અમરાપર ગામ તરફ। આ રસ્તામાં જોઈ શકાય છે અને હવે આવી ગયું છે આપણું અમરાપર ગામ, જે ગામની શોભા કહી શકાય એવું રમણીય ગામ છે। અને ગામમાં પ્રવેશતા જ એક ગોકુળ ગામ યાદ આવી જાય, કારણ કે ગોકુળ ગામની કલ્પના આપણે જોઈ શકીએ છીએ કે કેટલી ખૂબસૂરત હતી અને ગામડું એ ભારતનો આત્મા છે। આજે ભલે અમે સિટીમાં ગયા હોય પણ ગામડું તો જરાય ભૂલાતું નથી। આજે ગામડાની શેરીઓ શેરીઓ ગલીઓ ગલીઓ બધું યાદ આવે છે, કારણ કે મારું વતન મારું ગામ। એવો જ એક મિત્રનું જ્યાં અમે લગ્ન માટે ગયા છીએ એનું ગામ એટલે અમરાપર ગામ, જે ખડેર આજે બહુ ફેમસ છે અને લગ્નની મોસમ હતી તો આ ગામની મુલાકાત લેવાની થઈ। આ ભારતનું એક મહત્વનું ગામ છે કે જે અહીંની સંસ્કૃતિ વખણાય છે, એનું કલ્ચર વખણાય છે, અહીંની મહેમાનગતિ વખણાય છે, એટલે જ આ ગામ અમને બહુ યાદગાર રહી ગયું છે અને મિત્રના ગામની મુલાકાત લેવાનું એક સારું સંભાળણું બની ગયું અમારા માટે। એટલે અમરાપર ગામ આજે જોઈએ તો દૂર બેઠા જ પણ આજે એની યાદો આવતી હોય છે। ગામના રસ્તા, એનું બાંધકામ, એની શેરીઓ, એના ડેલા એક તમે જુઓ તો એક ખ્યાલ આવે કે ગામડું આજે બહુ સુંદર રમણીય બની ગયું છે। ગામની અંદર ધાર્મિક સ્થળો પણ હોય, ગામની અંદર સારા ચોક હોય, બેસવા માટેની ઘણી જગ્યા હોય, ડેલીઓ હોય, મંદિર હોય અને તમને ગામડાની શોભા, એની ડેલીઓ, એની બારીઓ, એના દરવાજા, એના રસ્તાઓ જે તમને આજે મગજની અંદર તરવરતા જોવા મળે, કારણ કે ગામડું આજે એક વ્યક્તિ સિટીમાં જાય છે ત્યારે એને એનું ગામ, એનું વતન કેટલું યાદ આવે છે કહી શકાય છે। ગામમાં ધંધા રોજગાર પણ એટલા સરસ હવે જામી ગયા છે। આ દૂધ ઉત્પાદક મંડળી પણ છે કે જ્યાં ગામ લોકોને એક સારી સવલત મળી રહી છે। અહીંયા મકાન બંધ ના હોય પણ મકાન ખુલ્લા હોય, એ જ તો ગામની ઓળખ છે અને ગામનું આ પ્રવેશ દ્વાર છે અને ગામની આ ગલીઓનું ચિત્ર આપણી સામે જોવા મળે છે અને રસ્તો જે ધોળાવીરા જઈ રહ્યો છે તેની સાથે બસની કનેક્ટિવિટી પણ જોવા મળી રહી છે, એટલે ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ પણ અહીંયા સારી ઉપલબ્ધ છે। અને અમરાપર ગામ અને ફરીથી હું મારા યાદગાર દિવસોમાં જોડી રહ્યો છું। ખરેખર મને આ ગામમાં આવવાનું એક સૌભાગ્ય મળ્યું, એ બદલ હું ખરેખર દિલથી આભાર માની રહ્યો છું મારા દોસ્તનો। ધન્યવાદ।